આજે પોથીનું જે આગમન થયું છે, શું કહેશો એના વિશે? આજ રોજ તારીખ 17 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે અને આયોજનની સાથે સાથે 22 જાન્યુઆરી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અન્ય સૌ પંડિતોની હાજરીમાં ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. એ કારણે અમારે કથામાં સોનામાં સુગંધ ભળે એવો કાર્યક્રમ નક્કી થયા છે. 27 દીકરીઓનો સમલગ્ન છે, લોક ડાયરો છે અને 2 સંસ્થા છે, પંચનાથ મહાદેવ મંદિરની હોસ્પિટલ અને જ્યુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન. આ બંનેના સામાજિક જે કાર્યો કરી રહી છે હોસ્પિટલના, એના ફંડ રેઝિંગ માટેની કથાનો હેતુ છે. કથાનો તમામ ખર્ચ મારો પરિવાર કરશે, પણ જે કંઈ ફંડ એના ડાયરેક્ટ એના ખાતામાં આવશે એ બંને સંસ્થા રાખશે અને સમાજમાં જે સેવા કરે છે એને પ્રોત્સાહન રૂપે આ કાર્યક્રમ છે. અને 27 દીકરીઓ છે જે મા બાપ વિનાની, એના સમૂહ લગ્ન છે, એનો પણ તમામ ખર્ચ મારો પરિવાર આપશે. તો રાજકોટની ખાસ ડાયરામાં મેર રાસ મંડળી છે, પોરબંદરની ફેમસ લતીપુરની મંડળી છે, આપણા સાઈરામભાઈ દવે અને જગદીશભાઈ ત્રિવેદીનો હાસ્ય કલાકારનો કાર્યક્રમ છે, ઉપરાંત રાજભા ગઢવે નારણભાઈ ઠાકોર છે એનો એક ભજનનો કાર્યક્રમ છે, અને ઓસમાન મીર એ બાપ દીકરાનો પણ કાર્યક્રમ છે. આવા 4 કાર્યક્રમો છે અને એ કાર્યક્રમોમાં પણ જે કોઈ ફંડ રેઝિંગ કોઈ દાતાઓ આપશે એ સીધું આ સમાજના બંને સંસ્થાઓને મળશે.